જય બાલાજી મિત્રો, નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. અને અમારા રાજકોટની અંદર મેળાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો આજનો વ્લોગમાં તમને પૂરેપૂરી બધી માહિતી મળશે. અને મહત્વની વાત કે આપણો આ છે ને ચેનલની અંદર બધાયથી છે ને પહેલો વ્લોગ છે, તો ખાસ છેલ્લે લગી જોતા રહેજો. એ તમને ગેટ દેખાય નહીં, હજે હાલમાં અત્યારે તો ઠીકઠાક દેખાય છે, પણ આવનારા દિવસોમાં ને આ બધું લાઇટિંગ ને એવું બધું થશે ને. આ છે બધાયથી પહેલો ગેટ. અને આવા લોકમેળાની અંદર આવા ટોટલ 4 ગેટ છે. અને આ ગેટ જે રહ્યો ને એ આપણે છે ને ફનવલની એકદમ બાજુમાં એ પહેલો ગેટ છે. અને એકદમ એની બાજુમાં તમે જુઓ ને તો ત્યાં પોલીસની ઇન્ક્વાયરી ને એવા બધાના 2 ડૂમ છે. અને એવા જ આ બાજુ પણ ડૂમ છે. આ જે સેના છે એ મને પણ ખ્યાલ નથી, જો કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરીને કહેજો. જેવો હું અંદર એન્ટર થયો ને મને બધાયથી પહેલાં બ્રેક ડાન્સના ડબ્બા જોવા મળ્યા છે. અને આજુબાજુમાં તમે જુઓ ને તો લોખંડનો ઘણો બધો સામાન છે. આ બાજુ છે, આ બાજુ છે, અને સામે તમે જુઓ ને તો મોટું એવું ગોળ ચક્કર છે. હાલ અત્યારે આ બ્રેક ડાન્સનું બધું સામાન અંદર ફિટિંગ થયો છે. અને આ બાજુ તમે જુઓ ને તો આ બાજુ એક વસ્તુ છે, તમને બતાવું. જો આવડી આ વસ્તુ તમને ખબર હોય તો નીચે છે ને કોમેન્ટ કરીને કહેજો કે આને શું કહેવાય. બ્રેક ડાન્સની એકદમ બાજુમાં આ તમે જોવો ને તો આટલી બધી છે ને પાલખી પડી છે. અત્યારે હાલ અહીં છે ને જો ઉપરની સાઈડ બધી મસ્ત એવી ફિટિંગ થઈ જાય. હજી આવનારા દિવસોમાં બધું ચાલુ થાય ને ત્યારે તમને જોવાની અલગ મજા આવે. પણ અમને અત્યારે જે આ બધું અલગ અલગ જોવાની જે મજા છે ને એ અલગ છે. અને હવે તમને ડાયરેક્ટ જોવો અહીંયા બાજુમાં તમે જોવો ને તો આ છે ને ભાઈ બધાયથી ફેવરિટમાં ફેવરિટ હોય ને તો આ વસ્તુ મને છે ને મારી બહુ એટલે બહુ ફેવરિટ છે. કોની કોની આ વસ્તુ ફેવરિટ છે ને ફટોફટ નીચે કોમેન્ટ કરીને કહો. 2 જગ્યાએ મેં પૂછ્યું અને પછી જો અહીંયા અમે વિડીયો બનાવવા આવ્યા છીએ. તો અત્યારે આ બધું જોઈને મનની અંદર એટલી ખુશી છે ને જેટલી તમને ખાલી વિડીયો જોવામાં આવે છે ને ભાઈ, અમને વિડીયો અહીંયા બનાવવામાં ખાલી અંદર આવવા દીધા ને બહુ એટલે બહુ ખુશી. પાલખીની અંદર જે આપણે જે બેહવાની સીટ હોય ને એ આખું બધું ફિટિંગ હજી કરવાનું બાકી છે. આ છે અમારા કેમેરામેન, જુઓ ભેગા એવા છે મૈંડા ફોટા પાડવા. લ્યો, તાર નથી પાડવા? જો અહીંયા છે ને આ બધું છે ને તાજો કલર કામ કરેલું છે. તમે જો અહીંયા કપડાં પડ્યા છે કલર કામના. તો અહીંયા અડવામાં અમારે ધ્યાન રાખવું પડે, હાથ બાથ ને ભાઈ કપડાં ને એવું બધું બગડી જાય. કેવડી બધી તમારા માટે મહેનત કરી. વિડીયોને ફટોફટ તમે લાઈક કરો. આ છે આખા ફજકનું કંટ્રોલ. અહીંથી આખું ફજક કંટ્રોલ થાય છે. બ્રેક પણ અહીંયા છે, લીવર પણ અહીંયા છે, અને સ્પીડનું ને જે કાંઈ છે ને એ બધું અહીંથી આખું ફજક હેન્ડલિંગ થાય છે. અહીંયા રાખ, અહીંયા હવે આપણે છે ને આ જે ફજક ફિટિંગ કરતા કેટલા દિવસ થાય છે આયા ભાઈ ઊભા છે તો એને પૂછી લે. આ ભાઈ આ ફિટિંગ કરતા કેટલા દિવસ થાય? આ આખું ફિટ કરતા કેટલા દિવસમાં થઈ જાય? 3 રોજ 3 દિન. હા, 3 દીમાં આખું ફિટ થઈ જાય. હા. અને ખોલવામાં 3 દિન. ખોલવામાં 3 દી થાય છે ને ફિટિંગ કરવામાં 3 દિવસ થાય છે. કેટલા માણસ જોઈ? કે માણસ 11 માણા હોય ને ત્યારે છે ને 3 દીમાં આખું ફિટિંગ થઈ જાય. અને એ પણ છે ને અનુભવ હોવો જોઈએ. અનુભવ સિવાય કાંઈ વસ્તુ થતી નથી. જો અત્યારે કેચ છે કે ફટોફટ કામ કરો, અમને નહીં હો ન્યાના માણસોને. આ બાજુ મોતનો કૂવો છે, ત્યાં તમે જુઓ ને તો એક ભાઈ ફંટી પણ રિપેરિંગ કરે છે. અને બાકી તમે જુઓ ને તો મોતનો કૂવો અડધો આવો હોય. તમે તો કોઈ દી જોયો નહીં. મારી નજરમાં ખૂણા ઉપર ગઈ ને તો ત્યાં એક ભાઈ જો ત્યાં કંઈક ફિટિંગ કામ ચાલુ છે. બાકી અહીંયા બધું બધા છે ને લોખંડ ઉપર કામ કરે છે. અહીંયા બધું જો ફિટિંગ ચાલુ જ છે. અત્યારે ફૂલ ફિટિંગનું કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો. જો માણા કેટલા ભાઈ આ આટલું બધું ઊંચે બધા નટ બોલ ફિટ કરવાની જોવામાં તો સહેલું લાગે, પણ હકીકતમાં ભાઈ ત્યાં ચડીને કામ કરીને ભાઈ બહુ એટલે બહુ હાર્ડ વસ્તુ કહેવાય. અમે લોકોએ છે ને આની ઉપર ચડવાની એક અહીંયા બાજુમાં એક ભાઈ વોકી ટોકીમાં વાત કરતા હતા ને એની પાસેથી પરમિશન લીધી. તો આની ઉપર ચડીને તમને છે ને આખા લોકમેળા વ્યૂ તમને બતાવું એક જ મિનિટ.
ફાઇનલી ઉપર આવીને જે અહીંથી આખા લોકમેળાનો વ્યૂ દેખાય છે, એક જ મિનિટ ખાલી ઊભા રહ્યો, તમને બતાવું. મિત્ર આવી ગયો છે મારો ફોન લઈને. હવે તમને બતાવું આખા લોકમેળાનો વ્યૂ. જુઓ તમે ઉપરથી કંઈક ભાઈ આવું દેખાય છે, તમે જુઓ, ખાલી આનંદ કરો. હલે હે હલે હલે, બીક લાગે હો ભાઈ, હલે હે આ બ્રેક ડાન્સ ને હલે હે. જોવો તમે આ ભાઈ હલાવવામાં આટલા ઉપર આવીને આપણને બીક લાગે છે, અને ઓલા લોકો જોવો તમે વાં કામ કરે છે. ચાલો ફટોફટ નીચે. હા આવી જાય ને નીચે, તમારે નથી આવવું હે? ફોર વ્હીલ શીખવા વાળા આવ્યા, જોજો અહીંયા અહીંયા આપણું આ જેની ઉપર ઊભા છે પાડી ન દેવો ભાઈ. અને અહીંયા છે ને ભાઈ, આ જે ગ્રાઉન્ડ છે ને, અહીંયા બધા લોકો બહુ ફોર વ્હીલ શીખવા આવે. ફટોફટ અમે નીચે ઉતરી જઈએ. જો કોક શીખવા વાળા ટલ્લો લગાડ્યો ને, અમે સીધા નીચે. ફટોફટ ઉતરવાનું ભાઈ છે ને, બહુ એટલે બહુ હાર્ડ છે ઉતરવાનું ચડવાનું. તો આપણે હળવે હળવે ઉતરી જાય. વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય, ફટોફટ લાઈક કરો. આ બધું તમે જોઈ શકો છો કે નાના છોકરાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ભાઈ નાના છોકરા આવી નાની નાની મસ્ત મસ્ત રાઈડું કરી શકે. જોવો તમે કેટલું મસ્ત છે. લોકમેળાની અંદર આવો ને તો તમારા છોકરાને કાંગારૂના ખોળામાં બેહારજો. આ તમે જો ડ્રેગન કેવું છે મસ્ત, તો આની અંદર તમારા છોકરાને બેહારજો. એની બાજુમાં આને શું કહેવાય તમે નીચે કોમેન્ટ કરીને કહેજો. આની એકદમ બાજુમાં તમે જોઈ શકો ખાલી ટ્રેનનો પાટો છે. હવે ટ્રેન ક્યાં વહી ગઈ અમને નથી ખબર, આવી જાહે હજે. ખાલી જો આવી રીતે આ કંઈક છે, જો તો ભાઈ ધક્કો મારે પણ હલતું નથી. જો આવી રીતના હોય એ ચાલુ દો. ટ્રેનના ડબ્બા જોવા આમાં પડ્યા છે ને અમે ત્યાં પાટા પાસે ગોતતા હતા ટ્રેનના ડબ્બા ક્યાં ગયા, પણ ટ્રેનના ડબ્બા અહીંયા. જોવો તો આગલો ડબ્બો કેવો લાગે. આ તમે જોઈ શકો છો કે આ છે બધું ડાયરા માટેનું અત્યારે બધું કામકાજ ચાલુ થાય. આ તમે જોઈ શકો છો કે આ બધા 1 2 3 4 એવા ઘણા બધા આવા ડૂમ બનાવેલા છે. આ બધા ડૂમ રહ્યા ને, આ બધા નાના છોકરાને રમકડા લેવા માટેના છે, ખરીદી માટેના. થોડાક જ દિવસોમાં, થોડાક એટલે 3-4 દીમાં આખું એવું બધું ભરચક થઈ જાય કે તમને આમ રખડવાની અનોખી મજા આવે. અને આ બાજુ જ્યાં પતરા નાખેલા છે એ વસ્તુ છે ભાઈ ખાણીપીણી. તો 3-4 દીમાં ત્યાં પણ ખાણીપીણીનું પણ બધું વ્યવસ્થિત ચાલુ થઈ જશે. મેળાનું બધું રખડવામાં બતાવતા બતાવતા ચાનો કોટો વયો ગયો. તો હવે પેલા હે ને ચા પી લઈ, કારણ કે અમારા રાજકોટનો લોકમેળો એવડો મોટો છે ને કે ચા પીધા વગર ન હાલે. અહીંયા બ્રેક ડાન્સનું કામકાજ હાલે. તો ભાઈને પૂછી લઈ કેટલા દી આ એક ફિટિંગ કરતા કેટલા દિવસ થાય? 3 दिन. 3 દીમાં આખું ફિટ થઈ જાય. हाँ. અને ખોલવામાં? खोलवा में 2 दिन. ખોલવામાં ખાલી 2 દિવસ જ થાય છે. ફિટિંગ કરવામાં 3 દીમાં આખું બ્રેક ડાન્સ ફિટિંગ થઈ જાય છે. આ વ્લોગ હતો આપણો ખાલી આ મેળાનું જે આ તે બધું કામ ફિટિંગનું ચાલે છે એ. હવે આગળ જો તમારે મેળો ચાલુ છે એ બધું જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો અહીંયા આપણો આ વિડીયો પૂરો કરી. હાલો રેડી.